હું કારાદેવરાજ રબારી જે ધાંધલિયા સાહેબે આજે કાલની તારીખમાં મારી વિરુદ્ધ 3 ગુના દાખલ કરી ખોટી રીતે માણસોને ધમકાવી સાવજ સાહેબ તથા એની ટીમ બરાબર ધાંધલિયા સાહેબના કહેવાથી મારા ઘેર અવારનવાર આવી મારા પરિવારના ને મારા ઘરનાઓના મારી વાહે કાયદેસર એની ટીમ દ્વારા સાવજ સાહેબના સી ડિવિઝનમાં બદલી કરાવી ને અહીંયા મૂકી ને મારી વિરુદ્ધ અવારનવાર ખોટા કેસ દાખલ કરાવી ધાંધલિયા સાહેબ મને માનસિક ત્રાસ આપતા હોય ને આ મારી વિનંતી છે આગળ પણ મારી માથે બુસ્કીકોટનો ગુનો ખોટો દાખલ કર્યો જે ટેબલ જામીન લાયક ગુનામાં બુસ્કીકોટ લગાડી ધાંધલિયા સાહેબે મારી પાસે 50 લાખ રૂપિયા માંગ્યા આની પૂરતી તપાસ કરવી ને જે પૈસા માંગ્યા એ પણ મારી પાસે પ્રૂફ છે ને બીજેથી જ્યાંથી ધાંધલિયા સાહેબે 50 લાખના તોડ કર્યા જે ગુનેગારો છે એની પાસેથી 50 લાખ રૂપિયા લઈ ને એની માથે બુસ્કીકોટ નથી લગાડી કારાદેવરાજની વાહે કાયમ પણ સાવજ સાહેબના ડેલી સર્વિસ ક્યાં કરો છે શું કરે છે એ ડીજી સાહેબે આદેશ આપ્યા એ પહેલાંથી જ મારી વાહે છે મને હાઈકોર્ટે જે જામીન આપ્યા એ ધાંધલિયા સાહેબને ગમ્યું ન નબળો કેસની અંદર જે ગુનામાં નથી લાગતી બુસ્કીકોટ એવા ગુનામાં ગંભીર ગુનો ગણી ને એની જે હોર્ન વગાડવા બાબતમાં એની મેમો દેવાને બદલે મારી માથે ગુનો દાખલ કરાવ્યો પોલીસને ખોટી ઉગ્ર કરી ને મારી વિરુદ્ધ અવારનવાર ખોટા કેસ દાખલ કરીને મારા જામીન રિજેક્ટ કરાવવા માટે આ તમામ પોલીસના અધિકારીના ને ગૃહમંત્રીના હું વોટ્સઅપ વિડીયો ને માધ્યમથી ને જાહેર ફેસબુક ઇન્સ્ટામાં જાહેર કહીને મારી નર્મ વિનંતી ગૃહમંત્રીના ડીજી સાહેબના કે કાળા દેવરાજ વાહે કેમ ધાંધલિયા સાહેબ પડ્યા જો મારી પાસે પૈસાનો સગવડ હોય હું 15 વર્ષ જેલ કાપીને આવ્યો મારી પાસે કોઈ 50 લાખ કરોડ દેવાની કોઈ તેવડ નથી તો હું એને પૈસા દઈ દઉં ને એને શાંતિથી મારી વાહો મૂકી દેવો કોઈ મારી પાસે ઓલું છે નહીં એટલે મારી વાહે જે હું કારાદેવરાજ રબારી જે ધાંધલિયા સાહેબે આજે કાલની તારીખમાં મારી વિરુદ્ધ 3 ગુના દાખલ કરી ખોટી રીતે માણસોને ધમકા